સુરતની ફેમસ ગ્રીન મસાલા પાણીપુરી બનાવવા માટે આપણે પહેલાં તેનો મસાલો રેડી કરી લઈશું. તેના માટે એક કુકરમાં થોડા બટેકા, થોડું મીઠું અને થોડું પાણી ઉમેરીને તેને બાફવા માટે મૂકી દઈશું. હવે આપણા બટેકા બફાઈ ગયા છે તો તેની છાલ ઉખેડી લઈશું. હવે તેને મેશ કરી લઈશું. બટેકા મેશ થઈ ગયા છે તો તેમાં થોડો સંચર પાવડર, મરચાં, લસણ, આદુ, ધાણા ભાજી અને ફુદીનાની પેસ્ટ ઉમેરીશું. થોડી ધાણા ભાજી ઉમેરીશું. આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું. તો આપણો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં થોડું આદું, મરચી, લસણ, ફુદીનો, ધાણા ભાજી, લીંબુનો રસ, જલજીરા, સંચર પાવડર, થોડું પાણી, બરફના ટુકડા ઉમેરીને આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં મિક્સ કરી લઈશું. હવે તે એક બાઉલમાં ગળણી વડે તેને ગાળી લઈશું. તો તૈયાર છે આપણું પાણીપુરીનું પાણી. હવે આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. આવી ટેસ્ટી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક